1 બાઉલ જેટલો લોટ લીધેલો છે, કરકરો છે ઘઉંનો લોટ, તમે ઝીણો પણ લઈ શકો છો। મેં આ રીતે ચાળી લીધો છે। ચાળી અને એમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરેલું છે અને આ રીતે એને આપણે જે લોટ બાંધીએ ને એ રીતે કરી અને પછી 2 હાથથી એને મસળી લઈએ। આ રીતે એટલો 2 થી 3 મિનિટ આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મસળી લેવાનો છે અને લોટ બાંધી અને એકદમ કઠણ લોટ બાંધી દેવાનો છે, ઢીલો નથી બાંધવાનો, નકર તમારા મુઠિયા એકદમ તેલમાં તળાશે નહીં, કાચા અને અંદરથી કાચા ને એવી રીતે બળી જશે। આ રીતે બાંધી તેલ ગરમ કરવા મૂકેલું છે। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા વાળી લઈએ। મુઠિયા આ રીતે એકદમ પતલા જ વાળવાના છે, બહુ જાડા એકદમ નથી વાળવાના, બને ને એટલી ત્યાં સુધી તો પતલા જ વાળવાના છે આ રીતે, એટલે તે ઝટથી આપણા મુઠિયા તેલમાં તળાઈ જાય। તો આ રીતે મુઠિયા વાળી અને આપણે તેલમાં તળી લઈએ। તો મેં અહીંયા મુઠિયા તળવા માટે રાખી દીધા છે અને મુઠિયાને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, હાઈ નથી રાખવાની, કારણ મુઠિયા એકદમ ઝડપથી તળાશે નહીં। આ રીતે મુઠિયાને પલટાવી દઈએ બીજી બાજુ પણ। તો આ રીતે જો મુઠિયા એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે। તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે। તો આ રીતે મુઠિયાને તળી લેવાના અને મુઠિયા ઠંડા થાય ત્યાં સુધીમાં કાજુ બદામ આપણે કટ કરી લઈએ। તો કાજુ બદામ મેં 20 નંગ લીધેલા છે, 20થી તો તમારે ઓછા વધારે કરી શકો છો, તમે એનો પાવડર પણ બનાવી શકો છો। હું આ રીતે કટ કરું તો લાડવામાં સરસ દેખાવ આવે અને સારા પણ લાગે, અને આ રીતે કટ કરી નાખું છું કાજુના, અને કાજુ મારા આ રીતના કટ થઈ ગયા છે। તો બદામને પણ આ રીતે જ તે હું કટ કરું છું। એમાં બદામને આ રીતના કટ કરવાથી લાડવામાં સરસ દેખાવ આવે છે, અને બદામ આ રીતના મારી કટ થઈ ગઈ છે। તો મુઠિયાને હવે આ રીતના 2 થી 3-4 ભાગ કરી લઈએ, ત્યાં કે એકદમ ઝડપથી ઠંડા પણ થઈ જાય અને મિક્સરમાં પણ જલ્દીથી પીસાઈ જાય। તો આ રીતને થોડા કરી અને મિક્સરમાં પીસી લઈએ। મિક્સરમાં એકદમ પાવડર નથી કરવાનો, એકદમ કરકરું પીસવાનું છે। આપણે જે રીતે ભાખરીનું હોય ને એ રીતે જ આ રીતે શરૂ બંધ કરી અને આ રીતે પીસી લેવાનું છે। અને તમે જોઈ શકો છો કે આ રીતનું મારું એકદમ પીસાઈ ગયું છે, એકદમ બહુ નથી પીસવાનું, આ રીતે પીસવાનું છે। અને ચાલો હવે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી દઈએ। ઘી જોતા પૂરતી જ લેવાનું છે, જેમ જોઈએ છે એમ। અને એમાં મેં ગોળના નાના પીસ કરી દીધેલા છે, એકદમ ખમણી લીધેલો છે, તો કે ઘીમાં એકદમ સરસ જલ્દીથી એકદમ મિક્સ થઈ જાય, અને એકદમ બહુ નથી, ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને ધીમા ગેસ ઉપર જ તે એકદમ હલાવતું। આ રીતના આપણી પાઈ બની ગઈ છે। તો એને હવે આની અંદર એડ કરી દઈએ લોટમાં। તો મેં થોડા કિસમિસ લીધેલા છે અને કાજુ આ રીતના છે, જે કટ કરેલા હતા એ કાજુ, અને થોડી બદામ આ રીતે, અને 1 ચમચી જેટલું એલચી પાવડર। તો આ કરીને હવે ગોળની પાઈ છે એને એકદમ સાથે નથી, આ રીતે ધીરે ધીરે જ નાખવાની છે। તો કે જો આપણું ઘી વધી ગયું હોય તો લાડવા એકદમ ઝટપટથી વળશે નહીં, એટલે આ રીતે થોડું રાખી અને ગરમ છે એટલે આ રીતે થોડું નાખી અને ગરમ છે એટલે ચમચાની મદદથી પહેલાં મિક્સ કરી લઈએ। બધું મિક્સ કરી લઈએ, ગોળ મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે બધું મિક્સ કરી લઈએ। અને આ રીતે બધું મિક્સ કરી અને થોડું ગરમ પાણી લીધેલું છે, ગરમ પાણી બહુ નથી નાખવાનું, ખાલી આ રીતે છંટકાવ જ આપવાનો છે, તાકી ઘી આપણું એકદમ લાડવા વાળતી વખતે બધું બહાર આવી જાય। તો આ રીતે જે ઘી વધ્યું હતું વધારાનું એ મેં એમાં એડ કરેલું છે। તો જે ગોળની પાઈ કરી હતી આટલું ઘી વધ્યું છે તો એ મેં એડ કરેલું છે આમાં, અને આ રીતે બધું હાથની મદદથી મિક્સ કરી લો બધું। તો મિક્સ કરો તો તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ દેખાય છે। તો મારી આગળ મોદકનું મશીન છે, હું 2 પ્રકારના લાડવા બનાવીશ, એક આ મોદકનું છે, તો એ આ રીતે મોદકના મશીનની અંદર એકદમ ભરી દેવાનું, અને
એકદમ દબાવીને જ ભરવાનું છે, એટલે આપણું મોદક તૈયાર થઈ જાય છે. તો આ રીતે દબાવી અને નીચેનો ભાગ છે ને એકદમ બેસાડી દેવાનો, અને આ રીતે આપણું મોદક તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ મોદક બની ગયું છે. તો આ રીતે હું હાથની મદદથી લાડવો પણ વાળી લઈશ. તો તમે લાડવાની સાઈઝ નાની મોટી કરી શકો છો. હું તો મીડિયમ સાઈઝના લાડુ વાળું છું. તો આ રીતે પણ લાડવો મારો વળીને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે. તો આ રીતે લાડવો બની ગયો છે. તો એ રીતે મેં થોડા લાડુ પણ વાળેલા છે અને થોડાક મોદક બનાવેલા છે. તો હવે ખસખસ લગાવવાના છે. તો ખસખસને આ રીતે આપણે જેમ લાડુ વાળીએ છીએ એ રીતે દબાવતા જવાના અને લગાવતા જવાના, એટલે બધી બાજુ ખસખસ લાગી જાય છે. તો આ રીતે ખસખસ લાગી જાય છે અને એ રીતે મોદકને પણ ખસખસ લાગી જાય છે. તો મેં આ રીતે લાડુ બનાવેલા છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.